যদি তোরে ডাক শুনে কেউ না আসে তবে একলা চলো রে। যদি তোরে ডাক শুনে কেউ না আসে তবে একলা চলো রে। બીજી વાત કરો માં તો પાણી સંગ્રહની વાત કરો જઈ હું ઈ આપણે સંગ્રહ કરવાનું પાણી કેવાય ઈ આપણે સંગ્રહ કરીએ કે આપણી
જમીન હવે પ્લાસ્ટિક તો પાણી સોવી લે કોઈ આયો નહીં કરે વર્ષની સુઈ એટલી બધી કોઈ પૈસા દે દી તું લગાડ મે કો કે કરે હું નાનું મને ઉતું ને સિમેન્ટ ચિકન ને ઉતું ને પાણી પડે ને ભરા મુકો નાખો દે એકદમ રેડો તો પાણી બધું સુવી લેશે અથવા તો આપણે આપણા ગામ તથા શહેરમાં પાણી સંગ્રહ કરાય કે પછી નાખવાની એમાં પાણી આવે એ આપણા ખેતરમાં ઉપયોગી થાય અથવા તો આપણે કૂવો ગળાય તેમાં વરસાદની ઋતુમાં પાણી આવતું રહે અને જ્યાં પાણી આજુબાજુ હોય 1 કિલોમીટર ત્યાં જ કૂવો ગળાય તેમ કે ત્યાંથી જમીનની દ્વારા કૂવા સુધી પાણી આવશે આપણે એક કૂવો બનાવશું ત્યારે દીવાલ ઉપરની રાખશું ને કેમ કે જેથી પાણી આવશે એ આમ ગહાને અંદર સીધું પડી જાય એટલે આખા કૂવો ભરાય ને આખા ગામના પાણી ઉપયોગમાં લાગશે ગામ વાળા દોડવું પડે પાણી બચાવ દેશ બચાવ આરોગ્ય અને સ્વચ્છતાના સંબંધની ચર્ચા શરૂ થાય છે તો ચર્ચામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ પોતાનું નામ જણાવશે. સ્વચ્છતા વિષયમાં આજુબાજુમાં કચરો ન ફેલાવો અને શહેરમાં કંઈક નાડું હોતું નાખવું નહીં. આપણે આપણા નાક કાપેલા હોવા જોઈએ અને રોજ નાહવું જોઈએ અને વાળ કાપેલી હોય નાવા જોઈએ. સારા છે. તમે સીધી વાળી વાત ક્યાં કરો છો? તમે સ્વચ્છતાની વાત કરો છો? નહીં માની તો કેવું છું સ્વચ્છતાની વાત છે. સ્વચ્છતાની વાત છે. વાળ સ્વચ્છ હોય તો આપણે સ્વચ્છ નાક મોટા હોય તો છુપાવી દઈએ. આ જોઈ લો. અમારા નાક તો રેડી છે. રેડી? તમારા નાક પેલા જોઈ લો. પણ નખની કામ વાત આવી? એ સ્વચ્છતાનું તો ઓલું છે. આપણા શહેરીમાં કે પાણી ન હોવું જોઈએ કેમ કે આમાં મચ્છર થાય ને એવું બધું થાય એટલે આપણે જેમાંથી ડેન્ગ્યુ વાયરસ થાય ને એવું બધું થાય એટલે આપણે પાણી નિકાલ કરવો જોઈએ જલ્દીથી જલ્દી. આપણે આપણા ઘરમાં ખાળકુવા ખોદાવા જોઈએ કે આપણે કપડાં ધોઈએ તે ગંદુ પાણી પૂરાને છે પૂરામાં મચ્છર બને છે અને તે આપણે કરડે છે અને આપણે ડેન્ગ્યુ મલેરિયા જેવા રોગો થાય છે. આપણે ઝાડના ઉકળા કરવા જોઈએ નહીં. આપણે કચરાને આપણે ગાડી આવે એમાં કચરો ડસ્ટબિનમાં ભેગો કરીને નાખવો. બીજી વાત કરો ને બીજી વાત કરી સ્વચ્છતાની વાત કરવાની સ્વચ્છતાની વાત કરવાની છે કે ઉકળાવો અને આપણે ઓય કેમ બે ગઈ છે તમે સ્વચ્છ રાખો ને પગલાના પેકેટ હોય તાર પાય ખાધેલા તો તોય બબલાસ થશે. તમે કોઈ નહીં ખાતા ક્યાં ખાવ છો? અમારા ગામમાં કચરાનો પેટીની ગાડી પણ આવે છે પણ તેમાં અડધા તો કચરા નાખતા જ નથી. અને જ્યાં ત્યાં શહેરમાં કચરા ફેંકી દે. એટલે આપણે આપણું ગામ અથવા શહેર શાળા બધું સ્વચ્છ રાખવું જોઈએ. આ મેદાન આપણે જેમાં ઘર સ્વચ્છ રાખીએ તેમ ચારે કોરે કચરો ન નાખવો, ચોકલેટો ન ખાવી, બબલા ન ખાવા કેમ કે બબલામાં પ્લાસ્ટિક હોય છે અને બબલું ખુદ પ્લાસ્ટિક હોય છે. જેમ કે કુરકુરિયા જોઈ લો. આપણે આપણી સુરક્ષા રાખવી. જો આપણે કચરો જ્યાં ત્યાં ફેલાવીએ તો મચ્છર થાય છે અને આપણને નુકસાન કરે છે. આપણી ચીજ પેલા સ્વચ્છ રાખવાની જરૂર છે. આપણા ઘરથી આપણા નિશાળથી ને બધું સ્વચ્છ રાખતા શીખવું પડે. નકર તો બધા એમ કે આનું ઘર તો સ્વચ્છ નથી ને આમ નથી. આપણે કોઈ દિવસ સ્વચ્છતાના કામથી ન ભગાઈએ. आइए गांधी जी के बताए हुए कदमों पर चलें और एक स्वच्छ और सुंदर भारत की रचना करें. ચાલો